हाय गाइस, वेलकम બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ જય માતાજી। આજે આપણે બનાવવાના છે ચૂરમાના લાડવા, પણ કંઈક અલગ રીતે અને પરફેક્ટ માપ સાથે। આ વાટકીના માપથી હું બનાવશું, એટલે બધી જ વસ્તુ આપણે આ વાટકીના માપથી જ લેવાની છે, એટલે પરફેક્ટ માપ સાથે બનશે। અને આપણે કંઈક આજે અલગ રીતે બનાવવાનું છે, એટલે કે માવા ચૂરમા। તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી। 3 વાટકી જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે, જે ઝીણો લોટ આવે આપણે રોટલીમાં યુઝ કરીએ એ જ લોટ છે આ। અને આ વાટકી પણ એક જ રાખવાની, કેમ કે માપમાં પછી આગળ પાછળ ન થાય એટલા માટે। તો 3 વાટકી જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે, એની સામે 1 વાટકી સૂજી લીધી છે। અને આ એકદમ ઝીણો જે આપણે રોટલીનો લોટ આવે એનો યુઝ કર્યો છે। જાડા લોટનો યુઝ મેં અત્યારે બિલકુલ નથી કર્યો, કરવો તો કરી શકાય, પણ આનો રિઝલ્ટ સારો આવે છે। તો સૂજીને મેં ચાળીને લઈ લીધી હતી 1 વાટકી। અને અડધી વાટકી જેટલો બેસન છે, એટલે કે ચણાનો લોટ। 3 વાટકી ઘઉંના લોટની સામે 1 વાટકી સૂજી અને અડધી વાટકી ચણાનો લોટ, આ પરફેક્ટ માપ છે। અને હવે આપણે આમાં ઘીનું મોણ આપશું। આની જગ્યાએ તેલનું આપી શકાય, ઘી ન ખાતા હોય તો, પણ હું અત્યારે પૂરા ઘીમાં જ બનાવવાની છું। અને આ મેં ઘીની વાટકી ભરીને લીધી છે, પણ આનું કોઈ માપ નથી લેવાનું, જરૂર પડે એટલો ઘી યુઝ કરવાનું છે। અને સારી રીતે મિક્સ કરીને મોણ આપી દેશું। મોણ સારો આપવાનું, આપણે હાથમાં વારીએ તો વરી જાય એટલો મોણ હોવો જોઈએ, તો જ લાડવા સારા બને, નહીં તો પછી મોઢામાં ચોટે, સારા ન લાગે। એટલે ઘી કે તેલ કોઈ પણ યુઝ કરો, આટલો મોણ આપી દેવાનો એમાં। પછી લોટ બાંધી લેવાનું છે નોર્મલ પાણીથી, જે નોર્મલ પાણી હોય આપણું મટકાનું એ જ મેં યુઝ કર્યો છે। ગરમ કે વધારે ઠંડો પાણીનો યુઝ નથી કરવાનો, જે સાદો નોર્મલ પાણી છે એનો જ યુઝ કરીને આપણે લોટ બાંધશું। અને હા, લોટને થોડોક ટાઈટ રાખવાનો, કેમ કે ટાઈટ લોટ હોય તો જ આના સારા બનાવી શકશું આપણે મુઠિયા, નહીં તો લોટ ઢીલો હોય તો પછી મુઠિયા વાળવામાં મજા ના આવે। એટલે લોટ થોડોક ટાઈટ રાખવાનો, જે ભાખરીનો લોટ આપણે ટાઈટ રાખીએ એ રીતના રોટલીનો લોટ આનાથી થોડોક ઢીલો હોય। આ થોડોક ટાઈટ લોટ રાખીને નાના નાના મુઠિયા બનાવી લેવાના છે। આ તમને કેમેરામાં મોટા લાગતા હશે, પણ મેં નાની સાઇઝના જ બનાવ્યા છે। અને નાની સાઇઝના હોય તો તળવામાં ઇઝી રહે અને અંદરથી કાચા ન રહે। હવે 2 વાટકી જેટલો મેં અત્યારે ઘી લીધો છે તળવા માટે, કેમ કે તળવામાં પણ હું ઘીનો જ યુઝ કરીશ, તેલનું કરવું હોય તો કરી શકાય, પણ મેં અત્યારે ઘી જ લીધો છે। ને આગળ પણ આ જ ઘીને આપણે યુઝમાં લઈ લેશું, એટલે વેસ્ટ જતો નથી। કઢાઈને મૂકી દઈશું ગેસ ઉપર અને મુઠિયા તળવાનું ચાલુ કરશું। ઘી થોડોક ગરમ થાય એટલે। અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે, બહુ સ્લો નથી રાખવાની, હાઈ નથી રાખવાની। હાઈ ફ્લેમ પર પકાવીએ તો પછી કાચા રહી જશે અંદરથી ને બહારથી બળી જાય, ને એકદમ સ્લો પર હશે તો પકાવવાને બહુ ટાઈમ લાગશે। એટલે મીડિયમ આંચ પર પકાવી લેવાના। થોડા ક્રિસ્પી લાગે અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે આ તળાઈ ગયા છે, નહીં તો એકને તોડીને જોઈ લેવાનો, અંદરથી લોટ કાચો ન હોય, એટલે એ જ રીતના તળી લેવાના। હવે આપણે આને કાઢી લેશું ને બીજા પણ સેમ પ્રોસેસથી તળી લેશું। મારે 3 વાર તળવાના થયા હતા આટલા મુઠિયાને, જેટલા આવી શકે ઘીમાં એટલા તળી લેવાના। બીજા મુઠિયા તળાય એટલી વાર આને હું ધીરે ધીરે તોડી લઈશ, કેમ કે આ રીતના તોડવાથી આ ઠંડા જલ્દી થઈ જાય, હાથ ન બરે એ વાતનું ધ્યાન રાખવાનું। ધીરે ધીરે થોડા ટુકડા કરી લેવાના, એટલે જલ્દી ઠંડા થાય। ડાયરેક્ટ ગરમ ગરમ તો મિક્સરમાં પીસી ન શકાય। એટલે એક બાજુ તળવાનું કામ પણ મારે ચાલુ છે ને આને તોડવાનું કામ પણ ચાલુ છે। બીજા મુઠિયા તળાઈ ગયા, એને પણ હું લઈ લઈશ અને એને પણ આ જ રીતના ધીરે ધીરે તોડીને ટુકડા કરી લઈશ નાના નાના, એટલે જલ્દી ઠંડા થઈ જાય અને મિક્સરમાં ઇઝીલી પીસાઈ જાય। અને તમારી પાસે મિક્સર ન હોય તો ચાળણીમાં પણ ચાળી શકાય, થોડા ઠંડા કરીને, પણ એમાં થોડો ટાઈમ લાગે। અને મિક્સર હોય તો ઇઝીલી ફટાકથી આ કામ થઈ જાય છે। હવે આ મુઠિયા એકદમ ઠંડા થઈ ગયા છે, હાથમાં ગરમ નથી લાગતા, એટલે હું આને મિક્સર જારમાં એડ કરીને પીસી લઈશ। અને પીસવામાં પણ આને ટાઈમ નથી લાગતો, ફટાકથી પીસાઈ જાય છે, બહુ વાર નહીં પીસવાના, નહીં તો પાછા એકદમ લોટ ઝીણું થઈ જાય, એટલે આ વાતનું ધ્યાન રાખવાનું। તો તમે જોઈ શકો છો સરસ લોટ બની ગયો છે, આને ચાળવાની કે કાંઈ કરવાની જરૂર નથી। હવે સેમ પ્રોસેસથી હું બધા જ મુઠિયાને આ રીતના પીસી લઈશ। તો મેં બધા જ મુઠિયાને પીસી લીધા છે અને સરસ એકદમ લોટ બન્યો છે। અને નથી તો ચાળવાની જરૂર નથી, કાંઈ કરવાની જરૂર। હવે સીધો આપણે પાક બનાવશું ઘી ગોળનું, ને એમાં એડ કરી દઈશું। હવે ઘી ગોળનું પાક બનાવશું, તો ઘી ગોળનું પાક બનાવવા માટે મેં એ જ ઘીનો યુઝ કર્યો છે, જે ઘી આપણે તળવામાં યુઝ કર્યો હતો। 1 વાટકી જેટલો નીકળ્યો હતો, એમાંથી મેં અડધી વાટકીનો યુઝ કર્યો છે, કેમ કે ડાયરેક્ટ 1 વાટકી ઘી નથી એડ કરી દેવાનું, આગળ જરૂર પડશે તો આપણે એડ કરશું। અને એ જ વાટકીના માપથી 3 વાટકી જેટલો હું ગોળ લઈ લઈશ। 3 વાટકી આપણું ઘઉંનો લોટ હતો, એટલે 3 વાટકી ગોળ લેવાનું છે। સૂજીના ભાગનું અને ચણાના લોટના ભાગનું નથી નાખવાનું, કેમ કે પછી વધારે મીઠા થઈ જાય। અને મારે આમાં માવો એડ કરવાનું છે, તો એ પણ ઓલરેડી મીઠો છે। માવો મોરો હોય તો તમે હજી અડધી વાટકી એક્સ્ટ્રા લઈ શકો છો। હવે મીડિયમ ફ્લેમ પર આપણે ઘી ગોળનું પાક બનાવી લઈશું। અને પાક વધારે નથી ઉકાળવાનું, ગોળ ઓગળે એટલી જ વાર રાખવાનું છે, ને સતત એને તવીથાથી હલાવતું રહેવાનું છે, એટલે ગોળ જલ્દી ઓગળી જાય, નહીં તો એમાં આખી કણી રહી જાય તો પછી એ લાડુ ખાવામાં આવે તો સારી ન લાગે।
એટલે ગોળ ઓગળે એટલી જ વાર રાખવાનું ને સતત તાવીથાથી હલાવતું રહેવાનું. તો તમે જોઈ શકો છો સરસ ગોળ ઓગળી ગયો છે. હવે આપણે આમાં માવાનું યુઝ કરવાનું છે. માવો મેં અત્યારે લાલ હતો મારી પાસે તો એનો યુઝ કર્યો છે. આ ખાંડવાળો છે ઓલરેડી. તમે મોરો વ્હાઈટ માવો આવે એનો યુઝ કરો તો મેં કીધો એમ ગોળ થોડોક વધારે લેવાનું. અને કોઈ પણ માવો યુઝ કરી શકાય ને માવો યુઝ કરવાથી આનો ટેસ્ટ બહુ જ સારો આવે છે, એટલે ટ્રાય તમે જરૂરથી કરજો. હવે આપણે આમાં કાજુ બદામ પણ એડ કરી દઈશું. એ તમારી મરજીથી તમે એડ કરી શકો છો. તમારે જેટલા નાખવા હોય એટલા નાખી શકાય. અને 3-4 ઇલાયચીનો પણ ભૂકો મેં આમાં એડ કરી દીધો છે. એનાથી આનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને સરસ મિક્સ કરી અને એમાં આપણે જે લોટ હતો એ પણ એડ કરી દઈશું અને ધીરે ધીરે મિક્સ કરી લઈશું. માવો એડ કરવા ટાઈમે મેં ગેસને બંધ કરી દીધો હતો, કેમ કે ગોળનું પાક પછી વધારે કડક થઈ જાય. તો હવે આપણે લોટ એડ કરી દીધો છે ને ધીરે ધીરે મિક્સ કરવાનું છે. તો આ ટાઈમે મેં ગેસને ઓન કર્યો છે, પણ એકદમ સ્લો ફ્લેમ રાખી છે. ને નહીં ચાલુ કરો તો પણ ચાલશે, કેમ કે પાક ઓલરેડી બની ગયો છે, એટલે એ તો આમાં મિક્સ થઈ જ જવાનું છે. પણ મેં સ્લો ચાલુ રાખ્યો છે ને ધીરે ધીરે આપણે મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ થઈ જાય એટલે આને 5 મિનિટ જેવો ટાઈમ ઠંડો કરી લેવાના, કેમ કે વધારે ગરમ હોય એટલે ઠંડા કરીને પછી લાડુઆ વાળી લેશું. જે સાઇઝના તમારે જોઈએ એ સાઇઝના વાળી શકાય છે. તો તમે જોઈ શકો છો મેં બધા જ લાડુઆ બનાવી લીધા છે. ને હવે આપણે આમાં ખસખસનું પણ યુઝ કરવાનું છે. ખસખસ તમને ગમે એટલી યુઝ કરી શકાય. મેં અત્યારે ઉપરથી જ થોડી ડેકોરેટ માટે એડ કરી છે. તમારે વધારે ખસખસનો યુઝ કરવો હોય, તમને ગમતી હોય વધારે, તો લાડુઆને એની અંદર લપેટીને પણ લઈ શકાય. અને ખસખસ તમારે એડ ના કરવી હોય, સ્કીપ કરવી હોય તો પણ કરી શકાય. આનું કોઈ ટેસ્ટ નથી, ડેકોરેટ માટે જ છે. તો તમે જોઈ શકો છો મારા લાડુઆ સરસ બની ગયા છે. અને તમને આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી અને જય દ્વારકાધીશ. એન્ડ આ માવા ચૂરમાની રેસીપી તમારા ઘરે ટ્રાય જરૂરથી કરજો. એકદમ ઇઝી અને ટેસ્ટી બને છે.